નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક એવા મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરવા જઈ રહ્યો છું જે ખાસ કરીને 62 વર્ષથી લઈને 72 વર્ષના નિવૃત્ત પેન્શનરો માટે ખૂબ જ મહત્વના બની શકે છે। મિત્રો, ઘણા દિવસોથી પેન્શનરો અને કર્મચારીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે, ક્યારે જાહેરાત થશે અને 8મા પગાર પંચ અંગે આગળ શું નિર્ણય આવશે। અને મિત્રો, હવે તારીખ 15 માર્ચ 2026ના રોજ બપોરે લગભગ 12 વાગ્યા પછી જે માહિતી બહાર આવી છે તે મુજબ કેટલાક મોટા સંકેતો મળ્યા છે, જેનાથી પેન્શનરોને આગામી દિવસોમાં રાહત મળી શકે છે। એટલે મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ ધ્યાનથી અને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માહિતી દરેક પેન્શનર માટે જાણવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, છેલ્લા થોડા મહિનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો બંનેમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે 8મો પગાર પંચ ક્યારે લાગુ પડશે અને તે લાગુ થયા પછી પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે। તો લગભગ 1,20,00,000 જેટલા કર્મચારીઓ અને પેન્શનરોમાં હાલમાં નવા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તે પહેલાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, કારણ કે મોંઘવારી ભથ્થું સીધું કર્મચારીઓના પગાર અને પેન્શનરોની પેન્શન પર અસર કરે છે। છેલ્લા ઘણા સમયથી મોંઘવારી સતત વધી રહી છે અને રોજિંદા જીવનના ખર્ચામાં પણ વધારો થઈ રહ્યો છે। એવી સ્થિતિમાં સરકાર દ્વારા આપવામાં આવતું મોંઘવારી ભથ્થું પેન્શનરો માટે એક મોટી રાહત સાબિત થાય છે। મિત્રો, હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોને 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે। 2016ના આધાર વર્ષ મુજબ 7મા પગાર પંચ લાગુ થયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં ઘણી વખત ડીએમાં વધારો થયો છે। હાલની સ્થિતિ મુજબ મોંઘવારી ભથ્થું લગભગ 58% સુધી પહોંચી ગયું છે। હવે જાન્યુઆરી 2026 માટેના મોંઘવારી ભથ્થામાં ફરીથી વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મીડિયા અહેવાલો અને નિષ્ણાંતોના અંદાજ મુજબ આ વખતે મોંઘવારી ભથ્થામાં લગભગ 2% સુધીનો વધારો થઈ શકે છે। જો આ વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું 58%થી વધીને સીધું 60% સુધી પહોંચી શકે છે। મિત્રો, હવે પ્રશ્ન એ આવે છે કે મોંઘવારી ભથ્થું નક્કી કેવી રીતે થાય છે? તો તમને સરળ ભાષામાં સમજાવું તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI ઇન્ડેક્સના આંકડાઓના આધારે નક્કી કરવામાં આવે છે। દર મહિને મોંઘવારીના આંકડાઓ બહાર પાડવામાં આવે છે અને તેના આધારે સરકાર મોંઘવારી ભથ્થાનો દર નક્કી કરે છે। જો મોંઘવારી વધારે હોય તો ડીએમાં વધારો થાય છે અને જો મોંઘવારી ઘટે તો વધારો ઓછો થાય છે। એટલે મોંઘવારી ભથ્થું સીધું દેશની મોંઘવારીની સ્થિતિ સાથે જોડાયેલું હોય છે। મિત્રો, સામાન્ય રીતે સરકાર દર વર્ષે 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। પહેલો વધારો જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળા માટે લાગુ પડે છે અને બીજો વધારો જુલાઈથી ડિસેમ્બર સુધીના સમયગાળા માટે લાગુ પડે છે। પરંતુ ઘણી વખત જાહેરાત થોડી મોડી કરવામાં આવે છે। ઘણી વખત એવું બન્યું છે કે જાન્યુઆરી માટેનો વધારો માર્ચ કે એપ્રિલમાં જાહેર કરવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કર્મચારીઓ અથવા પેન્શનરોને નુકસાન થાય છે, કારણ કે સરકાર ત્યારબાદ બાકી રહેલી રકમ પણ ચૂકવી દે છે, જેને આપણે ઇરિયર્સ કહીએ છીએ। મિત્રો, ઉદાહરણ તરીકે સમજીએ તો જો જાન્યુઆરી 2026 માટે ડીએમાં વધારો જાહેર થાય પરંતુ તેની જાહેરાત માર્ચમાં થાય તો કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહિનાની બાકી રકમ પણ એક સાથે મળી શકે છે। એટલે માર્ચના પગાર અથવા પેન્શન સાથે વધારાની રકમ પણ ખાતામાં જમા થઈ જશે। આ કારણે ઘણા પેન્શનરો માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે। મિત્રો, હવે સમજીએ કે ડીએમાં 2%નો વધારો થાય તો વાસ્તવમાં કેટલો ફાયદો થઈ શકે। તો માનો કે કોઈ કર્મચારી અથવા પેન્શનરનો મૂળ પગાર અથવા મૂળ પેન્શન ₹20,000 છે। હાલમાં જો ડીએ 58% મળે તો તેમને લગભગ ₹11,600 મોંઘવારી ભથ્થું મળે છે। જો તેમાં 2%નો વધારો થાય અને ડીએ 60% થઈ જાય તો તેમને ₹12,000 મોંઘવારી ભથ્થું મળશે। એટલે દર મહિને લગભગ ₹400 જેટલો વધારો થઈ શકે છે। આ રકમ કોઈને નાની લાગી શકે છે, પરંતુ લાખો પેન્શનરો માટે આ એક મહત્વપૂર્ણ સહાય બની શકે છે। મિત્રો, ખાસ કરીને 62 થી 72 વર્ષના જે નિવૃત્ત પેન્શનરો છે તેમના માટે આ વધારો વધુ મહત્વનો બની જાય છે, કારણ કે આ ઉંમરે આરોગ્ય ખર્ચા વધે છે, દવાઓના ખર્ચાઓ વધે છે અને રોજિંદા જીવનમાં પણ ઘણી જરૂરિયાતો વધે છે। આવી સ્થિતિમાં પેન્શનમાં થતો નાનો વધારો પણ જીવનમાં મોટી રાહત આપી શકે છે,
ઘણા પેન્શનરો એવા છે જેમણે પોતાના આખા જીવન દરમિયાન સરકાર માટે સેવા આપી છે અને આજે તેઓ પેન્શનર પર નિર્ભર છે, એટલે સરકાર તરફથી મળતી દરેક રાહત તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. મિત્રો, હવે આગળ વાત કરીએ 8મા પગાર પંચની. તો હાલમાં સરકાર તરફથી 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા કર્મચારી સંગઠનો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે 8મો પગાર પંચ વહેલી તકે લાગુ કરવામાં આવે. જો 8મો પગાર પંચ લાગુ થશે તો કર્મચારીઓના મૂળ પગારમાં પણ વધારો થઈ શકે છે અને તેના કારણે પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થશે, કારણ કે પેન્શનનો આધાર મૂળ પગાર પર જ હોય છે. મિત્રો, છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જોયું કે દર વર્ષે સરકાર પગાર પંચની સ્થાપના કરે છે. 6થું પગાર પંચ 2006માં લાગુ થયું હતું અને 7મું પગાર પંચ 2016માં લાગુ થયું હતું. હવે 2026 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે. જો 8મો પગાર પંચ લાગુ થાય તો કર્મચારીઓના પગારમાં અને પેન્શનરોની પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે. જો કે હાલ માટે સરકાર તરફથી સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. મિત્રો, આ દરમિયાન કર્મચારી સંગઠનો તરફથી એક બીજી માંગ પણ કરવામાં આવી છે. તેઓ કહે છે કે મોંઘવારી ભથ્થું દર 6 મહિને વધારવાને બદલે દર 3 મહિને અથવા દર 3 મહિને વધારવું જોઈએ, કારણ કે આજકાલ મોંઘવારી ખૂબ જ ઝડપથી વધી રહી છે. બજારમાં ખાદ્ય વસ્તુઓ, દવાઓ અને રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં જો ડીએમાં વારંવાર વધારો કરવામાં આવે તો કર્મચારીઓ અને પેન્શનરોને વધુ રાહત મળી શકે છે. મિત્રો, હવે આપણે આ સમગ્ર પરિસ્થિતિને સરળ રીતે સમજીએ તો હાલની સ્થિતિમાં જાન્યુઆરી 2026 માટેના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતા છે. આ વધારો લગભગ 2% સુધીનો હોઈ શકે છે, જેના કારણે ડીએ 60% સુધી પહોંચી શકે છે. જો જાહેરાત મોડે થાય તો કર્મચારીઓ અને પેન્શનરોને 2 મહિના સુધીના બાકી રકમ પણ મળી શકે છે. એટલે આવનારા મહિનાઓમાં પેન્શનરોના ખાતામાં થોડી વધારાની રકમ જમા થવાની શક્યતા છે. મિત્રો, આ માહિતી દરેક પેન્શનર માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણી વખત સાચી માહિતી સમયસર ન મળવાથી લોકો ગેરસમજમાં આવી જાય છે. એટલે અમે આપણી આ યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત દ્વારા હંમેશા પ્રયત્ન કરતા રહીએ છીએ કે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને સરળ ભાષામાં સાચી અને સ્પષ્ટ માહિતી આપવામાં આવે, જેથી કોઈ પણ પેન્શનરોને ગેરસમજ ન રહે અને તેમને સરકારના દરેક લાભ વિશે સંપૂર્ણ માહિતી મળતી રહે. મિત્રો, અંતમાં હું એટલું જ કહું છું કે જો તમે પેન્શનર છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શનર છે તો આ માહિતી તેમને જરૂરથી શેર કરજો, કારણ કે આવી માહિતી દરેક નિવૃત્ત કર્મચારી સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.